એટલે કોઈને પણ જો સુખ જોઈતું હોય ને તો દરેક દેવનો સાર અંત મૂળ એ મહાદેવ છે. નમઃ શંભવાય છે. જ્યાંથી આ સુખ ઉત્પન્ન થાય છે એનું જે મેન સ્ત્રોત કહેવાય. કોઈને જીવનની અંદર જો સુખ, આપણે વાતચીત તો કરીએ છીએ, પણ સુખ એટલે શું, ક્યારે એની અનુભૂતિ કરી. એટલે કોઈને પણ જો સુખ જોઈતું હોય ને તો દરેક દેવનો સાર અંત મૂળ એ મહાદેવ છે. નમઃ શંભવાય છે. જ્યાંથી આ સુખ ઉત્પન્ન થાય છે એનું જે મેન સ્ત્રોત કહેવાય એ ભગવાન શિવ છે. મયો ભવાય ચ નમઃ. સુખ હોય જીવનમાં, પણ સમૃદ્ધિ પણ જોઈએ. વ્યક્તિને જો સમૃદ્ધિ જોઈતી હોય તો એને ભગવાન શિવ વિના કદાપી કોઈ ના દઈ શકે. હા, તમે કોઈ પણ દેવ કે દેવીને માનો, પણ એ દેવ કે દેવીને પણ શિવના જ શરણે જાવું પડે. કરતા કરઈ ન કર શકઈ શિવ કરઈ શો હોય. કરતા करई न कर सकई शिव करई शो होय. तीन लोक नौ खंड में महादेव से बड़ा न कोई. आ सृष्टि में दरेक देवता जेना शरणे जाय ने ए शिव छे. समृद्धि ज्यांथी उत्पन्न थाय छे एवा भगवान शंकर, एनु जे मेन स्त्रोत छे एवा महादेव तमने हूँ नमस्कार करूं छूं. जीवननी अंदर आ बे वस्तु जेनी पासे होय ने एनु जीवन एक अद्भुत अलौकिक थाय. नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च. आ शिव जे छे ने આપણે આપણું ઘર તો બનાવીએ, એમાં કાંઈ નવાઈ નથી. એ તો આપણો સ્વાર્થ છે. પણ જ્યારે તમને બીજા માટે કાંઈ કરવાની ઈચ્છા થાય, પરોપકાર માટે કરવાની ઈચ્છા થાય, દેવત્વ માટે કરવાની ઈચ્છા થાય, ત્યારે સમજવું જોઈએ કે આપણો આત્મા જે છે ને એ પરમ તત્વ તરફ પ્રયાણ કરે છે. આમ તો કપડું ઉંદર પણ કાપે અને દરજી પણ કાપે. બસ ફરક એક જ છે કે દરજી જે કપડું કાપે ને એનો સદુપયોગ જીવન, જ્ઞાની અને અજ્ઞાની, એ આ જ ફરક હોય છે. કેવી રીતે જીવન જીવવું જોઈએ એ જ્ઞાની પાસેથી શીખવું જોઈએ. જેમ ટાયરમાં પંચર હોય, એ ટ્યુબની અંદર હવા પૂરીને તમે પાણીની અંદર ધીરે ધીરે ડબોળો, એને ફેરવો, અને જ્યાંથી એર નીકળે તો તમને ખ્યાલ આવે કે અહીંયા પંચર છે, અને તમે પંચર કરો. એવી જ રીતે આ શિવ કથા જે છે ને એ આખી તમે સંપૂર્ણ શ્રવણ કરો ને તો તમારા જીવનમાં કઈ કઈ જગ્યાએ ખામી છે, માણસને કેવી રીતે જીવન જીવવું જોઈએ, આ શિવ કથા શીખવે. અદ્ભુત છે આ મહિમા. તમે સંપૂર્ણ શિવ કથા સાંભળશો. હું કહું છું વ્યાસપીઠ પરથી મારા જીવનના અનુભવ, અભ્યાસ. શિવ મહાપુરાણ એક એવી દિવ્ય વસ્તુ છે. અને આધ્યાત્મિકતા શું કરી શકે?
આધ્યાત્મિકતા તમારી પર્સપેક્ટિવ. તમારી દ્રષ્ટિકોણ ચેન્જ કરે. જીવનની અંદર આ જ વસ્તુ છે કે તમારા જીવનનો ઇફ યુ ચેન્જ ધ વે યુ લુક એટ થિંગ્સ, ધ થિંગ્સ યુ લુક એટ ચેન્જ. તમે તમારા દેખવાનો નજરિયો બદલો, વસ્તુ આપોઆપ બદલાઈ જશે. તમારી અંદર એક તાકાત છે, પોટેન્શિયલ છે, અને આ તો શિવ તત્વ છે. ડોક્ટર વેન ડબલ્યુ ડાયર, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, બહુ અદ્ભુત વાક્ય. ઇફ યુ ચેન્જ ધ વે યુ લુક એટ થિંગ્સ, ધ થિંગ્સ યુ લુક એટ ચેન્જ. આ શિવ કથા તમારા દેખવાનો નજરિયો બદલશે.